સુરત ઇકો સેલમાં ફરજ બજાવતા એએસઆઈ સાગર સંજય પ્રધાન ₹5 લાખની લાંચ લેતા એસીબીના હાથે અડફેટે ચડી ગયા છે। આપણે ત્યાં કોઈ પણ સરકારી કામ પૈસા વગર ન થાય તેવી છે। સરકારી કર્મચારીઓ કે અધિકારીઓ લોકોનું કામ કરવા માટે લાંચ લેતા હોય તેવા અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે। કામ કરવા માટે લોકો પાસે લાંચ લેતા હોવાની સતત ફરિયાદોને લઈને ગુજરાત એસીબી એકમ દ્વારા આવા અધિકારીઓને લાંચ લેતા પકડી પાડવા માટેની કવાયત લાંબા સમયથી શરૂ કરવામાં આવી છે। ત્યારે સુરત એસીબી એકમે આવા જ અધિકારીઓને પકડી પાડવામાં સફળતા મેળવી છે। જણાવી દઈએ કે સુરત એસીબી એકમ દ્વારા સુરતના ઇકો સેલ એટલે કે આર્થિક ગુના નિવારણ શાખાના અધિકારી વતી મળતિયાને ₹5 લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે। ઓફિસમાંથી લઈ ગયેલા તમામ મુદ્દા માલ પરત મેળવવા માટે ભાગીદારે અનેક વાર સાગર પ્રધાનને કહ્યું હતું કે ત્યારે આ તમામ મુદ્દામાલ પાછો આપવા માટે સાગર પ્રધાને કરી હતી। જો કે રકઝકના અંતે ₹5 લાખ નક્કી કરવામાં આવ્યા હતા। ફરિયાદીએ આ મામલે સુરતના એસીબી એકમમાં ફરિયાદ કરી હતી, જેને આધારે આજરોજ ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને આ ટ્રેપમાં એએસઆઈ સાગર પ્રધાન વતી તેમનો વચેટિયો ₹5 લાખની લાંચ લેતા સુરતના અલકાપુરી સર્કલ પાસે પકડાઈ ગયો હતો। ગત રોજ એસીબીમાં ફરિયાદ મળેલી કે ઇકો સેલ સુરત શહેરમાં ફરજ બજાવતા સાગર સંજય પ્રધાન એએસઆઈ જેઓ એક મુંબઈના ચીટિંગના ગુનાની તપાસ કરી રહેલ હતા, જે કામે તેઓએ આરોપી તથા મુદ્દામાલ હસ્તગત કરેલ, જે મુદ્દામાલમાં લેપટોપ, ડાયમંડ વગેરે મુદ્દામાલ હતો, જે મુદ્દામાલ છોડવાના અવેજ પેટે આ કામના ફરિયાદી પાસેથી તેઓએ ₹15 લાખની માગણી કરેલી અને એ ₹15 લાખ પૈકી ₹5 લાખ લેવા માટે તેમના ભાઈ ઉત્સવ સંજય પ્રધાનને તેઓએ ગતરોજ મોકલેલ, જેઓ ₹5 લાખ લેતા રેડ હેન્ડ પકડાઈ ગયેલ છે અને આ બંને ઇસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરવામાં આવેલ।